ગોટપની મજા મને કડવી લાગે કાગડા ને એના માટે તુલસીદાસને કહેવું પડ્યું, આવ્યો ખરો પણ જાણ્યું નહીં આ મનસા દેહનો મરમ. આવ્યો ખરો પણ જાણ્યું નહીં આ મનસા દેહનો મરમ. શેર અન્નના કારણે કંઈક કાળા કર્યા કરમ. એક ટક માટે માણસને કેટલું જોઈએ? સંતોએ શેરનો હિસાબ બતાવ્યો 500 ગ્રામનો, પણ હવે એવું તો કોઈ ખાતા હોય. પણ એના માટે બી માણસ કાલું ઝોલું કરતો હોય. જેના ધર્મને ભૂલી જતો હોય, એના માનવતાને ભૂલી જતો હોય. એટલે તુલસીદાસને કેવું પડ્યું, આવ્યો ખરો પણ જાણ્યું નહીં. આ માનવ શરીર તો મળ્યું છે, પણ જે જાણવાનું હતું, જે પામવાનું હતું, એ પામી શક્યો નહીં. આવ્યો ખરો પણ જાણ્યું નહીં આ મનસા દેહનો મરમ. શેર અન્નના કારણે કંઈક કાળા કર્યા કરમ. જન્મી ઘણા વૃક્ષમાં આવ્યા તેવા જાય છે. આ જગતમાં જન્મ તો મળી જાય છે, પણ જેને પરમાર્થનું કાંઈ કીધું નહીં, પોતાનું કલ્યાણનું કાંઈ કર્યું નહીં, એટલે જન્મી ઘણા વૃક્ષમાં આવ્યા તેવા જાય છે, પરમાર્થનું કાંઈ કીધું નહીં ને પાપને આવું ના બની જાય એના માટે શેતી જજો, જાગી જજો. જબ માનવ તું આયે થે જગ હસે થે તું રોય, કર્મ એસા કરકે ચલા જા જગ રૂવે તું હસા જા. એવું તું જગતમાં કામ કરી નાખ જેથી આ શરીર ના હોય તો પણ આપણે બે માણસ યાદ કરી કે ના ફલાણા ભાઈ હતા, ફલાણા દીકરી હતા, ફલાણા માં હતા, પણ ગયા ત્યાંથી હજુ જાય એવા અવળા ધંધા નહીં કરતા. જીવનને સાર્થક બનાવી દેજો. જીવનમાં કાંઈ કીર્તિ રહી જાય. કારણ સુરત સે કિરત બડો બિના પાંખુડ જાય. સુરત તો જતી રહે પણ કિરત કબૂ ના જાય. શરીર તો દરેકનું મર્યાદામાં છોડી દેવું પડે છે, પણ શરીર દ્વારા જેને સતની કમાણી કરી છે એને આજે આપણે યાદ કરવા પડે છે. શરીર ભગવાન રામનું પણ નથી રહ્યું, ભગવાન કૃષ્ણનું પણ નથી રહ્યું, તો આપણું કયા રહેવાનું? પણ આ શરીર દ્વારા એવી કમાણી કરી લો જેથી જગતમાં કીર્તિ રહી જાય, નામ ના રહી જાય, આપણું જીવન કોઈ સંદેશ આપી જાય. એટલે જબ માનવ તું આયે થે જગ હસે થે તું રોય, કર્મ એસા કરકે ચલા જા જગ રૂવે તું હસા જા. એવી તું કમાણી કરી નાખ. એક રાજ દરબારમાં એક શિલ્પી 3 મૂર્તિઓ લઈને આવ્યો. હે રાજન, આ મૂર્તિ હું બધે મુલક ફરી આવ્યો, મારી મૂર્તિ ક્યાં વેચાતી નથી રાજન, પણ તમારા દરબારમાં ઘણા હીરા જવેરાત હોય એવા આશા લઈને તમારા દરબારમાં આવ્યો છું. એટલે આવી બધી સભા બેઠી હતી, એમાં કોઈ ઝવેરી હતા, લાવો મારા પાસે. મૂર્તિ મંગાવી, જોઈ, વજનમાં એક સરખી, એના ઘાટ બધા એક સરખા, બધી એક સરખી દેખાય. એટલે કીધું સરખી કિંમત, એક સરખી કિંમત તણેલી છે. એટલે પેલો નારાજ થઈ ગયો, એ પણ મારી મૂર્તિ વેચાય એવી નથી. એક સરખી હોત તો એને કોઈ બી લઈ લેતો, પણ આમાં કાંઈ એટલે કોઈ અનુભવી ઝવેરી હતા કે લાવો મારા પાસે. હાથમાં મંગાવી, કીધું કે એક સરિયો લાવો. સરિયો મંગાવ્યો ને શ્રવણ દ્વારા આ બાજુ થી આ બાજુ નીકળી ગયો. કીધું કે આ મૂર્તિની કિંમત ખાલી 2 બદામની છે. બીજી મૂર્તિ લીધી, શ્રવણ દ્વારા સરિયો નાખે, મુખ દ્વારા નીકળી ગયો. કીધું કે આની 1 રૂપિયાની કિંમત છે. ત્રીજી મૂર્તિ મંગાવી, સરિયો નાખ્યો, શ્રવણમાં અને હૃદયમાં જતો રહ્યો. કીધું કે આ મૂર્તિની કિંમત 1.25 લાખની છે. પેલો રાજી થઈ ગયો કે મારી જોઈતી કિંમત મળી ગઈ છે. હવે આપણા પર નજર કરો, આપણા પર નજર કરો. કદાચ આ બાજુ સાંભળીને આ બાજુ કાઢી નાખશું તો તમારે સમજી જવા કિંમત તમારે કરવાની છે. આ બાજુથી આ બાજુ કાઢી નાખશો તો 2 બદામની. ને કદાચ અહીંથી સાંભળીને મુખ દ્વારા બીજાના કેવા પૂરતું હોય તો 1 રૂપિયાની. પણ જેને આ બાજુ શ્રવણ કરીને જેને જીવનમાં આચરણમાં લઈ લીધું છે તો કિંમત 1.25 લાખની. હવે કિંમત આ મૂર્તિની જેવી બનાવી એવી બને એવી છે. मनुष्य जन्म अनुपम है मिले नहीं तुझे बार, पक्का फल होकर गिर पड़े बहुर न लागे डाल. આ મનની 3 વૃત્તિઓ છે, સતો ગુણી, તમો ગુણી ને રજો ગુણી. મન તમારા તમો ગુણીમાં જશે તો જીવનને બરબાદ બનાવી દેશે. રજો ગુણમાં જશે તો તમારા વિષય ભોગમાં ના જેવા એમાં તમને જીવન બરબાદ કરી દેશે. પણ કોઈ સતો ગુણમાં જો
સતોગુણમાં આવ્યા પછી કોઈ આવા સંતનો મેળાપ થઈ જાય, કોઈ સજ્જન પુરુષનો મેળાપ થઈ જાય તો નિરાજ બાપુને કેવું પડ્યું કે ધન ધન વંદો આરે અવસરને, ગોવિંદના ગુણને ગાવો તો ગવાય છે, ગાવો તો ગવાય છે, મારા મનના મનોરથ પૂરણ થયા છે. આ અવસરમાં મનના મનોરથ પૂરણ કરવાના છે, પૂરણ થાય એવા. એમાં કીધું આ માનવ દેહનો મહિમા છે મોટો, પણ ક્યારે કોઈ એવા સદગુરુ મળે તો લાવો લેવો હોય તો લેવાય છે. આના દ્વારા લાવો લેવા એવો છે, પણ કોઈ એવા મહાપુરુષ મળી જાય તો આપણને આપણા જીવનની કિંમત સમજાય. પેલો આપણા શરીરને પ્રેમ કરજો, શરીરને હાંસવી રાખજો, એને બગાડી નહીં નાખતા. ઘરમાં ગમે એવી સંપત્તિ હોય પણ શરીર સારું નહીં હોય તો હું કરશું? તો પ્રથમ પ્રેમ આપણા શરીર પર કરજો, કેમ કે આ મોક્ષનું દ્વાર છે. આના દ્વારા આપણે જેવું બનવું એવું બનાય છે. કોઈ કવિ એમ પણ કહ્યું, નર્તન દેહ તુજે ફિર ન મિલેગી અબ ન બની તો. પણ ઘણાને હજુ પછી હાથે રાખે છે, હમણાં નથી બરોબર, હમણાં નથી બરોબર. આ મળ્યું છે એને હાચવી લો, એને સંભાળી લો. મનુષ્ય જન્મ અનુપમ है मिले नहीं तुझे बार, पक्का फल होकर गिर पड़े बहुर न लागे डाल. बड़े भाग मनुष्य तन पावा, सुर दुर्लभ सदगंथन गावा. साधन कर मोक्ष का द्वारा. આ મુક્તિનું દ્વાર મળ્યું છે, મોક્ષનું દ્વાર મળ્યું છે. આમાં જાગી જાઓ, છેતી જાઓ. ને જે જાગી ગયા છે એ જગાડે છે, જે જાગેલા જગાડે છે. કોઈક સંતે પણ એમ પણ કીધું કે જીવતાને જોખમ ઘણો, જીવતાને જોખમ ઘણો, મરેલાને કોણ મારે? જીવતાને જોખમ ઘણો. એકવાર સદગુરુ ચરણે જઈને જેને તન મન ધનના દાવા છોડી દીધા છે ને એવા કોઈ મરજીવા બન્યા છે, એ નિર્ભય બનીને આ જીવન ને ધન્ય બનાવતા હોય. ને એના જ માટે આ હરિભજન કેમ કરવાનું, આવા સંતોને કેમ બોલાવવું કે આના દ્વારા કાંઈક આપણે સત્સંગ દ્વારા આપણા જીવનને જેમ પ્રભુ રાજી થઈ જાય, આપણા માતા પિતા રાજી થઈ જાય, આપણા વડીલો રાજી થાય, એવું આપણું આચરણ બની જાય, એવું જીવન બની જાય તો નિરાજ બાપુને કેવું પડ્યું? શું કે છે બાપુ? એ રસ્તે ના ચાલીએ તો ત્યાં પોસાતું. એમાં હરિભજન જેને પામવાનું છે, જે પામ્યા પછી ક્યાં બીજું પામવાનું ના હોય, એવું જે પોતાનું નિજ સ્વરૂપ છે, પોતાનું અચળ અવિનાશી છે, એ રૂપને ભજનથી પામવાનું છે. એટલે નિરાજ બાબુ ભજન વિના પંથનો પાર ન આવે. લક્ષ 84 નો પંથ છે પૂરો. જેમ 4 ખાંડ છે, અંડજ ખાંડ, શ્વેત ખાંડ, જરાયુ ખાંડ ને ઉદ્ભીજ ખાંડ. એક ખાંડમાં જ 21 લાખ, તો એમ 2184 લક્ષ 84 નો પંથ છે પૂરો. 4 ખાંડ ફેરા ફરાવે. કર્મ જાળમાં જીવ બંધાયો, એને હરી વિના કોણ છોડાવે. આમાં છૂટું હોય તો આ એક તક મળી છે, ને તો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જેસા કરે એસા ફલ સાખા. નિરાજ બાપુ તેમ સ્નેહીરામ બાપુ કહે છે કે પતિક્ષણે સાવધાન, પતિક્ષણે સાવધાન. જે કરો એ ખૂબ વિચારીને કરો, જેથી પાછળથી પસ્તાવો ના થાય, પાછળથી પસ્તાવો ના થાય. એટલે પતિક્ષણે સાવધાન. એક ભાઈ હતા, એમનો એક દીકરો હતો. એ દીકરો નોકરી કરતા, એટલે નોકરીમાંથી આવે એટલે દીકરાને ખૂબ લાડ કરે, ખૂબ પ્રેમ કરે. એક દિવસ ભાઈનો એમનો પગાર આવ્યો, ને પગાર જેવો આવ્યો એવો દીકરાને આપી દીધો. દીકરાને આપી દીધો. દીકરાને આપીને કાંઈક એમ તેમ જવાનું થયું, ને ત્યાં દેવતા બળતી 50,000 નો બંડલ હતો, એમાં નાખી દીધો. આવીને જેને પ્રેમ કરતો હતો એ 50,000 નાખ્યા પછી એ દીકરા પર એને ક્રોધ આવ્યો, ને ક્રોધ આવ્યો એને પણ અગ્નિમાં નાખી દીધો. દીકરો એક જ હતો, દીકરો એક જ હતો, પણ પૈસાના લોભમાં એ દીકરાને પણ એમાં. હવે એ દીકરાને જોઈને માનું હૃદય કેવું થાય? એટલે માં પણ કોઈક નજીક કુવા હતા, એમાં જઈને એ પણ કે હવે મારે દીકરા ખાલી 5-10 મિનિટમાં કેવું બની ગયું. માએ પણ પ્રાણ છોડી દીધો, અને એને હવે મારે શું કરવું?
આ ત્રણેયમાં દીકરા ખાલી એક ના જેવી ભૂલ ખાતર જે બાપ પ્રેમ કરતો હતો પણ જ્યારે પૈસા આપ્યા ને એને નાખ્યા તો એટલો બધો એનામાં ક્રોધ આવી ગયો જેથી દીકરાને ક્ષણવારનું કર્મ શું કરે એટલે ખૂબ સાવધાન રહીને જીવન જીવવા જેવું છે. ક્રોધ છે ને એ અગ્નિથી બી વધારે બાળે છે. ક્રોધ અગ્નિથી બી વધારે ઘરમાં પાણી ફરી જાય તો બી કઈ રે, કદાચ કઈ કેવા હાથ મારી જાય ને તો બી કાંઈક રે, પણ જે ઘરમાં અગ્નિ લાગી જાય એ ઘરને બાળીને ભસ્મ કરી દે. એમ જે હૃદયમાં કદાચ આવા વિના કારણે ક્રોધ છે તો સત્કર્મોને પણ બાળી નાખશે, આપણા જીવનને પણ બરબાદ કરી નાખશે. માટે આવા અવગુણથી બચી જજો, આવા દુર્ગુણથી શેતી જજો. શેતવા જેવું છે ને સંતો શેતવા માટે જ આ બધી મહેનત કરે છે. શેતો તો શેતાવું તમને પામર પ્રાણી, શેતો તો શેતાવું તમને, શેતવા હોય તો શેતા એવું છે. એટલે નિરાજ બાપુને કેવું પડ્યું કે શેતો શીતમાં સાફ કરી ખટપટ મૂકી દો ખોટી, શેતો શીતમાં સાફ કરી ખટપટ મૂકી દો ખોટી. નિરાજ સદગુરુ સાસા મળે તો પામે પદવી મોટી, પમા એવું છે. એટલે નિરાજ બાપુને કેવું પડ્યું કે અલ્પ આવરદા કાળનો આધીન થયો, દુઃખોના દેહ ધરાવે. કાળ એટલે સમય, આપણું જીવન ટૂંકું છે ને સમયના મર્યાદામાં છે. કદાચ ક્યારેક એક સમય પૂરો થઈ જાય કોને ખબર. उठ जाग मुसाफिर भोर भयो, अब रेन कहाँ तू सोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है. માટે નિરાજ બાપુને કેવું પડ્યું કે અલ્પ આવરદા કાળનો આધીન થયો, દુઃખોના દેહ ધરાવે. ને આમાંથી પછી કર્મ પ્રમાણે કીધો કીટ પતંગ ખર બિલાડા એવા અગણિતોને એક કોણ ગણાવે. માટે તું આ મળ્યું છે એમાં તું ભજન કરી લે, ભજન કરીને તારા અસલી સ્વરૂપને તું પામી જા. એના માટે નિરાજ બાપુ એ જ માટે કહે છે. ત્યાં સુધી આપણે સારું કામ થતું ને એમના દયાથી આવો કોઈ સત્સંગ નથી મળતું, ત્યાં સુધી વિવેક મળતો. પરમાત્માએ તો આપણે જન્મ આપી દીધો છે પણ આમાંથી તરવા માટે ઇન્દ્ર જાળ ઈશ્વર તણી દેખી જીવ ભરમાય, સદગુરુ જ્ઞાન અંજન આદિ જૂઠી જાણ જણાય. સદગુરુ આમાંથી બચાવી શકે છે એના જ માટે આ પદમાં ઘણું કહેવાય ગયું. ધૂણી ધૂણી ભૂવો માદો પડે, બીજા ભુવાને બોલાવે. પણ સમય આવે કોઈ વૈદ્યનું કામ કરતો હોય પણ એનું દર્દ હોય તો એને દવા કામ, એ બીજી કોઈ દવા આવી. એમની અજબ રચના છે. એકવાર એક ઘરે આવું ચોમાસાનો દિવસ હતો, ભાઈ આવું થોડું મડવી પણ કરતો એટલે કોઈ આવે તમને પાણી મારતો, આકાશ બાંધું, પાતાળ બાંધું, તળાવ બાંધું, પવન બાંધું, આવું તેવું બોલા કરે. બેન દરરોજનું જોયા કરે છે. ચોમાસાનો દિવસ હતો, ઘર થોડું કાચું હતું, અડાડીમાં પાણી ગળતું હતું. એટલે આકાશ બાંધું, પાતાળ બાંધું, પાછળથી બેન આવે બે લાફા માર્યા. પેલું આ અડાડું, પેલું આ અડાડું. હું અભ્યાસ કર્યા કરું છું, તું આકાશ બાંધું, પાતાળ બાંધું, કમસે કમ ઘરને તો હરકું ઘર. એમ આપણે આપણા જીવનને એવું બનાવી દો, આપણા જીવનને ધન્ય બનાવી દો. એના જ માટે આ હરિભજન કેમ કરવું પડે.